Hello everyone. Hello everyone. I am live again today. Today is Thursday and time check is 10 PST. Wherever you're watching from, please leave me a comment, or if you're watching replay માં જરૂરથી લખજો ક્યાંથી જોઈ રહ્યા છો. અને આજે I have one interesting topic. તમારે એક ઓનેસ્ટ સવાલ મારે તમને પૂછવો છે. લાઈક દરરોજ કેટલો ટાઈમ ફોન પર સ્ક્રોલિંગમાં આપો છો? 1 કલાક, 2 કલાક કે વધારે? ટેલ મી ધ ટ્રુથ. આ સ્ક્રોલિંગ પછી તમને શું મળે છે? બસ ખાલી ટેમ્પરરી એન્ટરટેનમેન્ટ? પણ શું ઇન્કમ મળે છે, ગ્રોથ મળે છે, ફ્યુચર મળે છે? કંઈ નહીં, રાઈટ? સો આજનો લાઈવ એ ટોપિક પર છે મારો કે બિલ્ડ મોર, સ્ક્રોલ લેસ. કેવી રીતે સેમ ફોન તમે ઇન્કમ ક્રિએટ કરી શકો છો? સો there is three things, like there is three types of people, right? કોઈક જોબ કરે છે, કોઈક પાસે પોતાનો ટ્રેડિશનલ ફિઝિકલ બિઝનેસ છે, કે સમ પીપલ કંઈ જ નથી કરતા એ લોકો, રાઈટ? તો જોબ કરતા લોકો લાઈક આખો દિવસ કામ કરે છે, સેલેરી ફિક્સ હોય છે, પછી ફ્રી ટાઈમમાં સ્ક્રોલિંગ. પણ માઇન્ડમાં ઓલવેઝ થોટ આવે છે કે આટલાથી આગળ કઈ રીતે વધવું. તો ઇફ યુ આર ડુઈંગ જોબ સવારે 9 to સાંજે 7 o'clock સુધી, તમે જોબ બીજાના માટે કામ કરો છો, અંડર સમવન એલ્સ, રાઈટ? અને પછી રાત્રે ઘરે આવીને સાંજે ડિનર થાય છે, કિડ્સ સાથે ટાઈમ સ્પેન્ડ થાય છે, અથવા તો સોફા પર બેસીને અથવા તો બેડરૂમમાં બેસીને કલાકોના કલાકો 1 થી 2 કલાક રીલ્સ જોવામાં કાઢીએ છીએ, કે પછી સોશિયલ મીડિયા ચાલુ કરીએ છીએ, કે સોશિયલ મીડિયા વોચ કરીએ છીએ. ત્યાં જ આપણો ટાઈમ પસાર થાય છે, રાઈટ? તો 1-2 કલાક જો તમે તમારા પોતાનું કંઈક બિલ્ડ કરવામાં નાખો, બિલ્ડ કરો, તો યુ ડોન્ટ હેવ ટુ વર્ક અંડર સમવન એલ્સ. જોબ પર તમે અંડર યોર બોસ યુ વર્ક, રાઈટ? સો પોતાનું જ ક્રિએટ કરો, જ્યાં તમે જ બોસ છો અને તમારો જ ટાઈમ તમારે કામ ક્યારે કરવું છે, રાઈટ? અને સમ પીપલ હેઝ ફિઝિકલ બિઝનેસ, કે પછી શોપ છે, મોટેલ છે, કે રેસ્ટોરન્ટ છે, કે પછી ફૂડ ટ્રક છે, કે પછી કોઈક એવું નાનું મોટું બિઝનેસ છે. તો ઇન્કમ લિમિટેડ છે લોકેશન અને ટાઈમથી, રાઈટ? ઓનલાઈન નથી એટલે એક્સપેન્શન સ્લો છે. બિઝનેસીસ ડિપેન્ડ, લોકેશન શું છે, ટાઈમ કઈ રીતનો ચાલી રહ્યો છે, બીકોઝ ટાઈમ ઇઝ મેઇન થિંગ. રાઈટ નાવ, અત્યારે હાલનો ટાઈમ ઇટ્સ રિયલી સ્લો ફોર બિઝનેસીસ, એઝ ઓલ ઓફ યુ નો, રાઈટ? તો ડિપેન્ડ એના પર જ કરે છે. ઇફ યુ સ્ટીલ હેવ ફિઝિકલ બિઝનેસ, દેટ ડઝન્ટ મીન યુ ડોન્ટ હેવ ટુ ચૂઝ એનીથિંગ એલ્સ બિસાઇડ્સ ઓફ દેટ. ઓલરેડી બિઝનેસ કરો છો તો આ પણ એક બિઝનેસ છે. એવું કંઈક કરો જે અત્યારના ટાઈમ સાથે મેચ થાય. અત્યારે બધું જ ઓનલાઈન ચાલી રહ્યું છે. મોસ્ટલી પીપલ લાઈક ડુ ધ થિંગ ઓનલાઈન. સો એવું નથી કે અત્યારે બિઝનેસ ચાલી રહ્યો છે તો ફ્યુચરમાં પણ એટલો જ સારો ચાલશે, કે ડિપેન્ડ ઓન ધ ટાઈમ. પણ અત્યારે દુનિયા બદલાઈ ગઈ છે, બધું ઓનલાઈન થઈ રહ્યું છે. અને ઓફલાઈન બિઝનેસમાં જ્યાં સુધી તમારી પાસે કસ્ટમર્સ ન આવે ત્યાં સુધી તમારું કામ આગળ ન વધે, રાઈટ? તો ઓનલાઈન બિઝનેસમાં તમારે ગ્લોબલી વર્ક કરવાનું છે. તમારે કોઈકની પાછળ પડ્યા રહેવાનું નથી, કે પછી તમારે કોઈકનો ફોન કોલ પણ આન્સર નથી કરવાનો, કે યુ ડોન્ટ હેવ ટુ ચેઝ એનીવન. સો થિંક દેટ ઇઝ અ ડિફરન્સ લાઈક ઓફલાઈન બિઝનેસ એન્ડ ઓનલાઈન બિઝનેસ. ઓફલાઈન બિઝનેસ જે કરો છો, કીપ ડુઈંગ ઇટ, યુ ડોન્ટ હેવ ટુ સ્ટોપ. બટ એની સાથે જ કંઈક એવું ચાલુ કરો જે તમારા ઓફલાઈન બિઝનેસ અને ઓનલાઈન બિઝનેસ બંને મેચિસ થાય, અને બંનેમાં તમે તમારો ગ્રોથ આગળ કરી શકો. અને ધ પીપલ, સમ પીપલ, તે ડોન્ટ ડુ નોટ, કંઈ જ નથી કરતા, કે પછી કામ કરે છે પણ 2 કલાકનું જ કામ કરે છે ઓફલાઈન વર્ક. તો ટાઈમ છે, આઈડિયાઝ છે, પણ ડિરેક્શન નથી, કન્સિસ્ટન્સી નથી, અને વધારે ટાઈમ સોશિયલ મીડિયા પર જ જાય છે, રાઈટ? સો ફોર ધોઝ ટાઈપ ઓફ પીપલ,
this is best opportunity to start. If you're doing job 3 to 4 hours કે પછી તમારા કોઈક પર્સનલ બિઝનેસમાં 3-4 કલાક આપી રહ્યા છો, એની સાથે આવું કંઈક સ્ટાર્ટ આઉટ કરો જે તમારો ઓફલાઈન બિઝનેસ કે જોબમાં પણ ગ્રો થઈ શકે અને એની સાથે ઓનલાઈન બિઝનેસ પણ ગ્રો કરી શકો, રાઈટ? અને ઇન ફ્યુચર તમારી પાસે એવું કંઈક રહે જે સાઇડ ઇન્કમ, સાઇડ સેવિંગ એક ઓપ્શન રહે. તો ઇફ યુ લકી, ઇફ યુ હેવ ટાઈમ, ઇટ્સ રિયલી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ ગ્રેબ ઇટ. તો ફોન પર જ રહો છો અને ફોન પર જ આ એવું જ કંઈક નવું જે શીખીને આગળ વધી શકો છો. સો ત્રણેયમાં કોમન શું છે? સ્પેન્ડ થાય છે બટ બિલ્ડ કંઈ જ નથી થતું, રાઈટ? તો એક સિમ્પલ શિફ્ટ કરવાની જરૂર છે કે ટાઈમ પાસ માટે ફોન યુઝ કરવો, ફ્યુચર બિલ્ડ કરવા માટે પણ ફોન જ યુઝ કરવાનો છે. એક જ પ્લેટફોર્મ છે જ્યાંથી તમે બંને વસ્તુ કરી શકો છો. આજના ટાઈમમાં ફોન એ ડિરેક્શન નથી પણ એક પાવરફુલ ટૂલ છે, બિકોઝ અત્યારના ટાઈમમાં બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે, A to Z બધું જ કામ. તો ઇટ્સ અ પાવરફુલ પ્લેટફોર્મ જ્યાંથી તમે તમારું સોશિયલ મીડિયા પણ સ્ક્રોલ કરી શકો અને સાથે સાથે લર્ન પણ કરી શકો, અથવા તો કોઈક શો વોચ કરતા છો, શોની જગ્યાએ આ બિઝનેસમાં થોડો ટાઈમ આપો, હાફ આવર, એન્ડ લર્ન એવરી ડે ન્યૂ સમથિંગ એન્ડ સમથિંગ. તો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો પણ કોઈક લોકો એમાંથી ઇન્કમ જનરેટ કરે છે કે પછી કોઈક લોકો જસ્ટ વેસ્ટિંગ ટાઈમ, રાઈટ? અને યુટ્યુબ સ્ક્રોલ કરો છો પણ કોઈક એમાંથી બિઝનેસ બિલ્ડ કરે છે કે કોઈક શોઝ જોઈ છે કે પછી રીલ્સ જોઈ છે. ડિફરન્સ ખાલી માઇન્ડસેટનો છે. કસ્ટમર વર્સિસ ક્રિએટર. તો વન ક્વેશ્ચન, સિમ્પલ 3 સ્ટેપ. લર્ન એવરી ડે, દરરોજ 30 to 50 મિનિટ કંઈક એવું નવું લર્ન કરો. સ્કિલ્સ, ઓનલાઈન સિસ્ટમ, માર્કેટિંગ બેઝિક્સ. એન્ડ સ્ટેપ 2 ઇઝ અપ્લાય. ખાલી વિડીયો જોઈને બેસી નથી રહેવાનું કે ખાલી જોવાનું નથી. યુ હેવ ટેક એક્શન. પોસ્ટ કરો, કન્ટેન્ટ કરો, બિલ્ડ કરો. અત્યારે હાલના ટાઈમમાં જ કન્ટેન્ટ ક્રિએશન શીખી રહ્યા છે બધા, એ પણ પૈસા આપીને, પે કરીને. લોટ્સ ઓફ હ્યુજ અમાઉન્ટ પીપલ આર પેઇંગ. સો વી આર ડુઈંગ ધીસ બિઝનેસ દેટ ઇઝ અત્યારના ટાઈમ સાથે મેચ થઈ રહ્યો છે. એ બધું જ અમે આ બિઝનેસમાં શીખી રહ્યા છે, પ્લસ વી આર અર્નિંગ ફ્રોમ ઇટ. અને સ્ટે કન્સિસ્ટન્ટ. રિઝલ્ટ તરત મળતું નથી. ઇટ્સ નોટ ક્વિકર. ઇફ ઇટ્સ લેજિટ બિઝનેસ, it will take a time. If it's not legit, if it's scam, then તમને તરત રિઝલ્ટ મળી જાય છે, રાઈટ? સો બિઝનેસ લેજિટ છે એટલા માટે હેવ પેશન્સ અને કન્સિસ્ટન્સી ઇઝ કી ફોર યોર સક્સેસ. કન્સિસ્ટન્સીથી જ સિસ્ટમ બિલ્ડ થાય છે અને એનાથી જ તમને રિઝલ્ટ પણ મળે છે ફ્યુચરમાં. તો તમે જોબ ટાઈમ યુટિલાઇઝ કરો, ઇવન 1 to 2 hours or 30 minutes. It's enough to create some besides of your job. અને if you have any traditional business, તમારા બિઝનેસને ઓનલાઈન લાવો અને રીચ વધારો. તો કોઈક પણ બિઝનેસ હોય છે, ટાઈમ લાગે જ છે, ઇધર ઓફલાઈન હોય છે કે ઓનલાઈન હોય છે. ગ્રો થવામાં, બિલ્ડ કરવામાં ટાઈમ લાગે છે અને ત્યાર પછી તમને સક્સેસ મળે છે, રાઈટ? સેમ થિંગ ઓનલાઈન બિઝનેસમાં છે. ટાઈમ લાગે છે પણ કન્સિસ્ટન્સી રાખવી પડે છે, ત્યારે તમને રિઝલ્ટ મળે જ છે એક ના એક દિવસ. તો રિમેમ્બર કે બિગિનર્સ છો તમે, તો ઓવર થિંકિંગ છોડી દો અને સ્ટાર્ટ સમથિંગ સ્માર્ટ. સ્ટાર્ટ કરવા પહેલાં આપણે વિચારીએ છીએ ઇટ્સ ટુ મેની થોટ્સ વી હેવ કે રિઝલ્ટ ક્યારે મળશે કે નહીં મળશે, પેશન્સ રહેતું નથી. સો if you are starting, keep repeating stuff daily. કન્સિસ્ટન્સી રાખવી કમ્પલસરી જરૂરી છે. કન્સિસ્ટન્સી હોય ત્યાં સુધી તમારો ફેઇથ તમારી સાથે રહે છે. સો the clear thing is it's not everything is not easy. કંઈક ઇઝી હોતું નથી. જોબ કરો છો, પોતાનો ટ્રેડિશનલ બિઝનેસ છે કે પછી કોઈક નાનું મોટું કામ પણ કરો છો, નથિંગ ઇઝ ઇઝી.
ઇટ્સ નોટ ઓવરનાઇટ સક્સેસ. એફર્ટ્સ લાગે છે, પેશન્સ રાખવું પડે છે, લર્નિંગ કર્વ્સ આવે છે, રાઈટ? દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્ક્રોલિંગથી ક્યારે પણ કંઈક ચેન્જ થતું નથી, બિલ્ડિંગથી થતું છે, થાય છે અને થઈ રહ્યું છે. વી હેવ હ્યુજ કોમ્યુનિટી, લોટ્સ ઓફ ઇન્ડિયન પીપલ એન્ડ our business is globally, as I mentioned ways that we work globally, so we are connected with global people and it's a really huge community. So already તમે ટાઈમ સ્પેન્ડ કરો છો, ખાલી એક ડિરેક્શન બદલવાની જરૂર છે કે પછી યુ નીડ એક નાનો કોન્ફિડન્સ જોઈએ છે. અને એ કોન્ફિડન્સ ક્યારે આવે છે? જ્યારે તમે કંઈક વિચારો છો આગળ કરવાનું. તો આજે એક ડિસિઝન લો કે સ્ક્રોલિંગ ઓછું કરો અને બિલ્ડ કરવાનું સ્ટાર્ટ કરો. જો તમે સિરિયસ છો, ઓનલાઈન ઇન્કમ બિલ્ડ કરવી છે, સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટમ શીખવી છે, બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટાર્ટ. સો તમે મારી વેબસાઇટ પર જઈ શકો છો. આઈ વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ. અને જો તમારે એવું કંઈક કરવું હોય, જે કરી રહ્યા છો એમાં જ કંઈક લર્ન કરવું છે, ઇટ્સ રિયલી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટાર્ટ. સો I think this is it for today. I will see you tomorrow with one more topic. I hope કે તમને મારો લાઈવ થોડો ઘણો હેલ્પફુલ થયો હોય. And if you have any question, feel free to ask. Thank you. Bye.